હેલો ગાઈસ, રજા આજ તો સવારમાં જવું પડ્યો ગેસનો બાટલો લેવા, કારણ કે સવારમાં ફૂટી ગયો તો હું કિશનભાઈ નીકળી ગયા ગેસનો બાટલો લેવા. એ પછી ગેસનો બાટલો લઈને નીકળી ગયા પાછા ઘરે, પાછા આવી ગયા અને ઘરેથી નીકળી ગયા પછી ગેસનો બાટલો મૂકીને કામે જવા માટે. પછી આ તો સુરતદા માથે ચડી ગયા કારણ કે 8:30 થઈ ગયા હતા અને મોડું થઈ ગયું હતું કામે જવાનું બહુ. પછી હું કિશનભાઈ પાછા નીકળી ગયા આપણા કામ બાજુ. અમે હીરા શીખ્યાની અહીં ઉમરા પેટ્રોલ પંપ શોપિંગમાં પહેલા મળે. પછી એક વાર તો રંગોલી બેઠા અને પછી તો અહીંયા તો આજે તો રોડનું કામ ચાલુ થઈ ગયું હતું ખરેખર. પછી અમે પહોંચી ગયા અમારા પ્લેટિનિયમ કારખાના બાજુ. હું અહીંયા પ્લેટિનિયમમાં અત્યારે બેહું છું ત્રીજા માળે. પછી ફાઇનલી હું પહોંચી ગયો કારખાનાની સીડીઓ ચડીને ઉપર ચડી ગયો અને પછી આવી ગયો અમારા કારખાના બાજુ. કારખાનેથી પછી બપોર પૂરા બપોરે હાથ ધોવા નીકળી ગયા બહાર. પછી લઈ લીધું ટિફિન કાઢીને પછી બેસી ગયા જમવા. તમે બધા કહેતા હશો કે આ પન્નીમાં રહેલા બગડે નહીં લઈને પછી જમીન નીકળી ગયા બપોરે સુઈ પછી પાછા જાગ્યો. પછી ધોઈ નાખ્યું મોઢું પછી આવી ગયો પાછા કારખાને. પછી ઘડીક બેઠો કારખાને પછી આવી ગયો પાછો 6 વાગે, કારણ કે ઘડીક થોડો રાઉન્ડ મારીને હર લાગે ને બેઠા તો કંટાળી ગયો ત્યારે. પછી પાછો ઘડીક આંટો મારી પછી પાછો વહી ગયો કારખાને. પછી પાડી લીધા હીરાના 2-3 ફોટા. ત્યાં બંને હીરા છે 50-50 કેરેટના એક હીરો. અને પછી હીરા પૂરા થયા પછી નીકળી હું ઘર બાજુ જવા માટે. પછી તો કિશનભાઈના કારખાને જવું પડશે એટલે કિશનભાઈના કારખાનેથી નીકળી ગયા અમે કિશનભાઈના કારખાનેથી ઘરે જવા માટે. પછી કિશનભાઈ પહોંચી ગયા બાઇક પાઈને પછી અમે નીકળી ગયા બકાલો લેવા, કારણ કે આજે બકાલો લેવાનું તો ઉમરાથી બકાલો લઈને નીકળી ગયા અમે ઘર બાજુ જવા માટે. પછી ઘાએ પહોંચી ગયા ઘરે. તે આપણે 42માં બ્લોગ અહીંયા જ પૂરો કરી. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. લાઇક, ફોલો, કમેન્ટ કરી મળીએ કાલના બ્લોગમાં. રાધે રાધે.